સ્વચ્છતાથી સજ્જ વિકસિત રાજકોટનું નવું પગલું. જાહેરમાં ફેલાયેલા કચરાના ગંજ, ચોતરફ ફેલાયેલી કચરાની બદબુ, ઠેર ઠેર ફેલાયેલા કચરામાંથી પસાર થવાની મજબૂરી, કચરાથી ફેલાતી ગંદકી ને ગંદકીથી ફેલાતા રોગો, આ બધું જ હવે ભૂતકાળ બની ગયું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતામાં માનનારા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી થતી હોય, ત્યાં હવે કચરાને જાકારો અને સ્વચ્છતા થકી વિકાસને આવકારો હોય. ઔદ્યોગિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી અને પરિવહન ક્ષેત્રે જેટ ગતિએ વિકસતું રાજકોટ હવે બની રહ્યું છે સ્માર્ટ અને સ્વચ્છ રાજકોટ. કારણ કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે કચરાનું એકત્રીકરણ અને તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ. હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા શહેરની માફક ગ્રામ્ય વિસ્તાર માટે પણ ઘન કચરા વ્યવસ્થાપન માટે એક સર્વગ્રાહી યોજના જાહેર કરવામાં આવી છે અને આ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં યોજનાના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને. આ યોજના અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવના નેતૃત્વમાં રાજકોટની આસપાસના 51 ગામોને કચરા મુક્ત કરવા માટેનો એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ગામોમાંથી કચરો ઘરે ઘરેથી એકત્ર એટલે કે કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે અને ગામની અંદર જ રૂડા દ્વારા મૂકવામાં આવેલા કન્ટેનરમાં ઠાલવવામાં આવે છે. ત્યારબાદ આ કચરો નાકરાવાડી ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાના પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાં તેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવે છે. અમારી સોસાયટીમાં રોજ ટિપ્પર વાન આવે છે 2 ટાઈમ અને કચરો બધો સોસાયટીના બધાય ઘરનો એ ટિપ્પર વાનમાં નાખે છે અને ક્યાંય કચરો ભેગો થતો નથી. સ્વચ્છતા સારી રોજે રોજ જળવાઈ રહે છે. જેવું અમારું ઘર ચોખ્ખું રાખીશી એવું અમે ગામ ચોખ્ખું રાખીશી. આ સમગ્ર પ્રોસેસ માટે દરેક ગામના સ્થળ અને અંતરને ધ્યાનમાં રાખીને રેફ્યુઝ ટ્રાન્સફર સિસ્ટમ સાથે મેપિંગ કરવામાં આવે છે અને જે પરથી અલગ અલગ 25 વાહનોના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ વાહનોના સતત જીપીએસ મોનિટરિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કે જેથી કચરાના વ્યવસ્થાપનમાં કોઈ ખામી ન રહે. પહેલા અમારે કચરો બહાર નાખવો પડતો હતો અને હવે અમારા ગામમાં ગાડી આવે છે એટલે એમાં કચરો અમે નાખીએ છીએ અને ગામ અમારું સરસ અને ચોખ્ખું અને સુંદર છે. સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી ગામમાં રોજે રોજ ટિપ્પર વાન છે એ કચરો લેવા આવે છે અને હવે અમે બધા જ ઘરે ડસ્ટબિન રાખીએ છીએ. રોજે રોજનો કચરો અમે અંદર ઠાલવીને જ્યારે ટિપ્પર બહાર આવે ત્યારે એમાં ફેંકી દઈએ છીએ. પહેલા અમારે એવો પ્રોબ્લેમ થતો પણ હવે સરકારશ્રીની આ યોજના છે એ ખરા અર્થમાં સાર્થક થઈ છે. આ પ્રોજેક્ટ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. જે રીતે ડોર ટુ ડોર કલેક્શન વગેરે મહાનગરપાલિકામાં થાય છે એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવા અમે જઈ રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં થોડી અમને અડચણો પણ નડી. આ ગાર્બેજ કલેક્શન તમે લોકો જે કરો છો પરંતુ એનું ફાઇનલ જે વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ થવો જોઈએ એ થતો નથી અને લેગસી વેસ્ટ જે ત્યાં પડ્યો રહેતો હોય છે એ ઉપડતો નથી. એટલે એને આમાં સામેલ કરવા માટે સરપંચોને અમે સમજાવવા પડ્યા. શરૂઆતમાં સરપંચોને સમજવામાં મુશ્કેલી પણ હતી. અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાનીમાં એ લોકોની 3 થી વધુ મિટિંગો પણ કરી અને સરપંચોને સમજાવ્યા અને આ પ્રોજેક્ટને અમે અમલમાં મૂક્યો. અને હાલમાં આ પ્રોજેક્ટના અમલવારીથી ગ્રામ્ય વિસ્તારના દરેક લોકો સરપંચો સહિત ખૂબ જ ખુશ છે. હવે લોકો કચરો જ્યાં ત્યાં નથી ફેંકતા, ઉપરાંત ગામમાં ક્યાંય પણ કચરાના ગંજ જોવા મળતા નથી. હવે તો દરરોજ યોગ્ય સાફ સફાઈ પણ થાય છે અને સમય થાય એટલે કચરો લેવા માટે વેન પણ આવી જાય છે, જેથી મહિલાઓની સુવિધામાં વધારો થયો છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો જે મુખ્ય ઉદ્દેશ છે કે દરેક ગામ અને દરેક ઘર ચોખ્ખા રહે, તો સરકારશ્રીના ઉદ્દેશ પાર પાડવા માટે અમે 51 ગામમાં જે કામગીરી કરી રહ્યા છે તે મુજબની ભવિષ્યમાં અમે તમામ ગામમાં રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં આ કામગીરી અમે સફળ રીતે પાર પાડીશું. તે માટે અમે રાજકોટ ડીઆરડીએ ટીમ
કટિબદ્ધ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો મુખ્ય ઉદ્દેશ હર ગામ સ્વચ્છ હર ઘર સ્વસ્થ થકી ગામોમાં સ્વચ્છતા અને આરોગ્યમાં સુધારો લાવવાનો છે, જે ખરેખર સાર્થક થઈ રહ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસીઓ વધુ સ્વસ્થ બન્યા છે, તો સાથે સાથે સ્વચ્છ વાતાવરણ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.